ખૂબ જ આનંદનો વિષય છે કે આજે ઓજસ આયુર્વેદિક પંચકર્મ રિટ્રીટ સેન્ટરનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ આખા ઇન્સ્ટિટ્યૂટના પાછળ મુખ્ય એક સદપ્રેરણા રહેલી છે. મને જે રીતે ધર્મેશભાઈએ માહિતી આપી તે પ્રમાણે એમના પોતાના પિતામહ ચરણ એમનું જ્યારે દેહાંત થઈ રહ્યું હતું એ પ્રસંગે જ્યારે પરિવારજનો ત્યાં ઉપસ્થિત હતા અને એમાંથી જે પ્રેરણા પ્રાપ્ત થઈ કે આરોગ્યનું આવું એક ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં, જ્યારે આખા હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી અને મેં જોયું બહુ સુંદર વ્યવસ્થા છે. ડોક્ટર્સોની નિષ્ણાત ટીમ અહીંયા વિદ્યમાન છે, સ્વચ્છતા છે, આજુબાજુ પ્રાકૃતિક સૌંદર્ય છે. લગભગ વિનામૂલ્યે કે સામાન્ય દરે અહીંયા દર્દીઓનો ઈલાજ કરવામાં આવે છે. આ બધું જોઈને ખરેખર એવો ભાવ પ્રગટ થાય કે આ કેજે ઇન્સ્ટિટ્યૂટ એ સમગ્ર સાવલી અને આજુબાજુના ગ્રામજનો માટે આશીર્વાદ રૂપ સ્વરૂપ આ ઇન્સ્ટિટ્યૂટ છે. કેટલા બધાના આશીર્વાદો પ્રાપ્ત થઈ રહ્યા છે અને ખાસ કરીને જે એમના દાદાશ્રીમાંથી આ પ્રેરણા પ્રાપ્ત થઈ, આજે એમની આત્મા જ્યાં પણ હશે એ ખૂબ પ્રસન્નતાપૂર્વક ધર્મેશભાઈના પરિવારને ખોબે ખોબા ભરીને આશીર્વાદ પ્રદાન કરી રહ્યા છે.